आश्रय इस जहां का मिले ना मिले, मुझे तेरा सहारा सदा चाहिए। આ દુનિયાનો આશરો મળે કે નો, અને મળે તો કેટલોક મળશે ભાઈ, એક દી આપણે જ વયા જવાના. માટે માણસે જીવનમાં ઈશ્વરના આશરે જીવતા શીખવું પડે. પોતાના એક ઈષ્ટદેવ નક્કી કરી લેવા જોઈએ. ફરી બહુ ન કરવું, ઘડી કાયા ઘડી કાયા ઘડી કાયા. રોટલી શેકવી હોય ને તો એને ઘડીક સ્થિર થઈને તવા ઉપર રેવા દેવી પડે. ખીચડી પકાવવી હોય તો એને સ્થિર થઈને રેવા દેવી પડે. ઘડીક ચૂલેથી ઉતારી લ્યો ને ઘડીક પાછી મૂકો ને ઘડીક ઉતારી લ્યો, એમ ખીચડું સડે, એને રાખવું પડે. સાંજે દૂધને મેળવો, જરાક છાશ નાખીને પછી એને ઢાંકીને મૂકી દેવું જોઈએ. હવાર સુધી સ્થિર રહેવા દેવું જોઈએ, તો હવારે દહીં થાય. અડધી કલાકે જરાક આમ સીબું ઉખેડીને જોઈજો જાયમુક નથી જાયમું, વળી પાછું અડધી કલાક પછી જાયમુક નથી જાયમું. આમ આખી રાત કર્યા કરો ને તે હવાર થાય ને તે નો રે દૂધ ને નો થાય. ઝાઝાન જિંદગી હું આવું જ જોઉં છું, નથી રહ્યું દૂધ ને નથી થયું દહીં. થોડીક સ્થિરતા જોઈએ આધ્યાત્મિક માર્ગમાં. ઘડીકમાં હરેરી જાય, ઘડીકમાં થાકી જાય, એમ ન હાલે. દીકરો ન થતો હોય ભગવાનને પ્રાર્થના કરવી, એક ભગવાનને. હવે એકાદું વર 2 વર ભગવાનને ભાઈ કેટલા માણા હોય ને. હવે એકાદું વર દીકરો ન દીધો તો આવડાને એમ છે કે આ ભગવાન તો કઈ સાંભળતા જ નથી, એટલે ધડ દેખાને બીજો ભગવાન ઉપાડે. હવે એને આપણી જેવા એક થોડાસી એને કરોડો માણા, એને કેટલા કામ હોય, 2-5 દી મોડું થાય થોડીક ધીરજ રાખવી જોઈએ. એ ધીરજ આપણામાં રહેતી નથી, એટલે તરત આપણે ભગવાન બદલ કરી, ઘડી કોઈલા ભગવાન, ઘડી કોઈલા. મારું કેવું એ છે કે ઈશ્વર આ દુનિયામાં એક જ છે, ભગવાન તો એક જ છે. આ ઓલ ઓવર સૃષ્ટિમાં જ્યાં કાંઈ જે કોઈ ભજે છે, જે કાંઈ બંદગી કરે એ એક જ ઈશ્વરની થાય છે. બસ એ ઈશ્વરના નામ બધા જુદા જુદા આપે છે. દુનિયાનો માલિક એક છે. મુસ્લિમો કદાચ મસ્જિદમાં જઈને બંદગી કરતા હશે ને નમાજ પડતા હશે તો એ ઈશ્વરની કરે છે, અને હું ને તમે મંદિરમાં જઈને જે કાંઈ કરીએ ને તો એ ઈશ્વર તો એક છે. અને એટલા માટે અમારા ગાંધીજી ઘણીવાર એવું ગાતા કે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ. હે ભગવાન તું એક જ છો, કોઈ તને ઈશ્વર કે, કોઈ અલ્લાહ કે, કોઈ રામ કે, કોઈ કૃષ્ણ કે, કોઈ સ્વામિનારાયણ કે, મૂળ માલિક તો એક જ છે. કોઈ બી એક ઈશ્વરનો આશરો જીવનમાં દ્રઢ કરો, પછી એમાં બીજું કોઈ ફેર ન પડવા દેવો.